કલ્પના કરો, જો જયા પાર્વતી વ્રત દરમિયાન માતા પાર્વતીને ભક્તિપૂર્વક એક એવી પવિત્ર વસ્તુ અર્પણ કરવામાં આવે જેનાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં મનગમતા જીવનસાથી, સુખી દાંપત્ય જીવન અને અખંડ સૌભાગ્યના શુભ સંયોગો બનવા લાગે, તો શું તમે આ અવસર ગુમાવશો? ઘણા લોકો વર્ષોથી જયા પાર્વતી વ્રત કરે છે, પરંતુ કેટલીક એવી ગુપ્ત ધાર્મિક પરંપરાઓ અને નાની નાની વાતો હોય છે જે જાણ્યા વગર વ્રત પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ તેઓ વિચારે છે કે આટલી શ્રદ્ધા રાખવા છતાં ઈચ્છિત ફળ કેમ મળ્યું નહીં. આજે અમે તમને જયા પાર્વતી વ્રત સાથે જોડાયેલી એવી મહત્વપૂર્ણ માહિતી જણાવવાના છીએ જે દરેક કુંવારી કન્યા, દરેક સુહાગન સ્ત્રી અને દરેક ભક્તને જરૂર જાણવી જોઈએ. તેથી આ વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એક એવો પરંપરાગત ઉપાય પણ જણાવીશું જેને ઘણા ભક્તો ખૂબ જ શુભ માને છે. જો તમને મા જયા પાર્વતી અને ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં દિલથી જય જયા પાર્વતીમાં જરૂર લખો. તમારી એક કોમેન્ટ પણ ભક્તિનો ભાવ વ્યક્ત કરે છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આવી ધાર્મિક, વ્રત ઉપવાસ અને આધ્યાત્મિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. જયા પાર્વતી વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવતું વ્રત માનવામાં આવે છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ મનગમતા, ગુણવાન અને સંસ્કારી જીવનસાથીની કામના સાથે આ વ્રત કરે છે, જ્યારે વિવાહિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, દાંપત્ય જીવનમાં પ્રેમ, સુખ, શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રતનું પાલન કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા પાર્વતીને ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે વર્ષો સુધી કઠિન તપસ્યા કરી હતી. તેમણે અસંખ્ય કષ્ટો સહન કર્યા હતા, પરંતુ પોતાના સંકલ્પમાંથી ક્યારેય ડગ્યા નહીં. અંતે તેમની અડગ ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. આ જ કારણ છે જે જયા પાર્વતી વ્રતને અખંડ વિશ્વાસ, ધીરજ અને સાચી ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા ભક્તોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે જયા પાર્વતી વ્રતમાં માતા પાર્વતીને શું અર્પણ કરવું જોઈએ જેથી પૂજા પૂર્ણ માનવામાં આવે. ધાર્મિક માન્યતાઓમાં માતા પાર્વતીને લાલ ફૂલ, કંકુ, અક્ષત, હળદર, લીલી બંગડીઓ, ચુંદડી, સિંદૂર, શ્રીફળ, તાજા ફળ અને પોતાની શક્તિ પ્રમાણે મીઠાઈ અર્પણ કરવાની પ્રથા જોવા મળે છે. કેટલાક પરિવારોમાં માતાજીને શૃંગારની વસ્તુ પણ અર્પણ કરવામાં આવે છે, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ભગવાનને વસ્તુની કિંમત કરતાં ભક્તના હૃદયમાં રહેલી ભાવનાઓનું વધુ મહત્ત્વ હોય છે. જો કોઈ ભક્ત સાચા મનથી માત્ર એક ફૂલ પણ અર્પણ કરે તો તે પણ માતાજી સુધી ભક્તિનો સંદેશ પહોંચાડે છે, એવી ધાર્મિક માન્યતા છે. જયા પાર્વતી વ્રતમાં અર્પણ થતી દરેક વસ્તુ પાછળ એક સુંદર આધ્યાત્મિક અને અર્થ છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. લાલ ફૂલ પ્રેમ અને શુભતાનું પ્રતીક છે. હળદર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કંકુ સૌભાગ્યનું પ્રતીક છે, જ્યારે લીલી બંગડીઓ અને ચુંદડી સુહાગ અને મંગલમય જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. શ્રીફળ પૂર્ણ સમર્પણનું પ્રતીક ગણાય છે. જ્યારે ભક્ત આ તમામ વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક માતાજીના ચરણોમાં અર્પણ કરે છે, ત્યારે તે પોતાના અહંકારને છોડીને ભગવાન પ્રત્યેની સંપૂર્ણ સમર્પિત થવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. તેથી પૂજાની સાચી શક્તિ માત્ર સામગ્રીમાં નહીં, પરંતુ વ્યક્તિના નિર્મળ મન અને અડગ વિશ્વાસમાં રહેલી હોવાનું ધાર્મિક ગ્રંથોમાં પણ સમજવામાં આવ્યું છે. જયા પાર્વતી વ્રત માત્ર પૂજા કે ઉપાસના પૂરતું સીમિત નથી. આ વ્રત માણસને સંયમ, ધીરજ, સારા વિચારો અને પરિવાર પ્રત્યેના પ્રેમનું મહત્ત્વ પણ શીખવે છે. જે ભક્ત આ દિવસમાં ક્રોધ, અહંકાર, અપશબ્દો અને ખરાબ વિચારો છોડીને ભગવાનનું સ્મરણ કરે છે, તે પોતાના મનને પણ શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે છે. કહેવાય છે કે જ્યાં મન શુદ્ધ હોય ત્યાં ભગવાનની કૃપા અનુભવાય છે. તેથી આ વ્રત દરમિયાન શક્ય હોય તેટલું સત્ય બોલવું, કોઈનું દિલ ન દુભાવવું, જરૂરિયાતમંદની મદદ કરવી અને ભગવાન શિવ પાર્વતીનું સતત સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જયા પાર્વતી વ્રત દરમિયાન ઘણી વખત ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પૂજા કરે છે, પરંતુ અજાણતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનાથી વ્રતનો આધ્યાત્મિક ભાવ ઓછો થઈ જાય છે. ધાર્મિક પરંપરાઓમાં એવી જણાવવામાં આવી છે કે વ્રત દરમિયાન મનને શાંત રાખવું, ક્રોધથી દૂર રહેવું, કોઈની નિંદા ન કરવી અને ખોટું બોલવાનું ટાળવું જોઈએ.
કારણ કે માતા પાર્વતીને પ્રેમ, કરુણા, ધીરજ અને પવિત્રતાનું સ્વરૂપ માનવામાં આવે છે. જો આપણે માત્ર પૂજાની વિધિ કરીએ પરંતુ આપણા સ્વભાવમાં કોઈ પરિવર્તન ન લાવીએ તો વ્રતનો સાચો હેતુ અધૂરો રહી જાય છે. તેથી આ 5 દિવસ દરમિયાન પોતાના મનને સારા વિચારો તરફ વાળવું, ભગવાનનું સ્મરણ કરવું અને દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તનવાનો પ્રયત્ન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણી કુંવારી કન્યાઓ જયા પાર્વતી વ્રત એ વિશ્વાસ સાથે કરે છે કે માતા પાર્વતીના આશીર્વાદથી તેમને સારો, સંસ્કારી અને સમજદાર જીવનસાથી મળશે. પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે કે માત્ર વ્રત કરવાથી જ બધું બદલાઈ જાય એવું માનવું યોગ્ય નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્રત સાથે સારા સંસ્કાર, સારા કર્મ, માતા પિતાનો આદર, સત્યનો માર્ગ અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા પણ એટલી જ જરૂરી છે. જ્યારે માણસ પોતાના જીવનમાં સારા ગુણો અપનાવે છે ત્યારે તે પોતે પણ વધુ સારો વ્યક્તિ બને છે. તેથી જયા પાર્વતી વ્રતનો સંદેશ માત્ર જીવનસાથી મેળવવાનો નથી પરંતુ પોતાના વ્યક્તિત્વને પણ વધુ પવિત્ર અને મજબૂત બનાવવાનો છે. હવે વાત કરીએ જયા પાર્વતી વ્રત દરમિયાન બોલાતા મંત્રોની. ઘણા ભક્તો પૂજા દરમિયાન ભક્તિભાવથી ઓમ પાર્વતી નમઃ, ઓમ ગૌરીય નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે. કેટલાક પરિવારોમાં શિવ પાર્વતીની સંયુક્ત આરાધના પણ કરવામાં આવે છે. મંત્રોચ્ચાર કરતી વખતે સૌથી મહત્વની વાત એ છે કે મન એકાગ્ર હોવું જોઈએ. જો મનમાં ભક્તિ અને વિશ્વાસ હોય તો થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી રોજ થોડો મિનિટ માટે શાંતિથી બેસીને માતા પાર્વતી અને ભગવાન શિવનું ધ્યાન કરવું, તેમની સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી અને સારા જીવન માટે પ્રાર્થના કરવી એ પણ આ વ્રતનો એક મહત્વનો ભાગ છે. જયા પાર્વતી વ્રત સાથે એક સુંદર લોકમાન્યતા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે જે ભક્ત આ દિવસોમાં પોતાની શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, વસ્ત્ર અથવા અન્ય ઉપયોગી વસ્તુનું દાન કરે છે તેના જીવનમાં પૂર્ણ સંસાર થાય છે. દાનનો અર્થ મોટું દાન કરવું જ નથી પરંતુ પોતાની ક્ષમતા પ્રમાણે નિસ્વાર્થ ભાવથી મદદ કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાથે જ ઘરમાં વડીલોનું સન્માન કરવું, માતા પિતાના આશીર્વાદ લેવા અને પરિવાર સાથે પ્રેમથી રહેવું પણ આ વ્રતનો સંસ્કારનો એવો એક ભાગ છે. કારણ કે જ્યાં પરિવાર એકતાથી રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાય છે એવી ધાર્મિક માન્યતા છે. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે જયા પાર્વતી વ્રતને કોઈ ચમત્કારી ઉપાય તરીકે જોવાને બદલે તેને ભક્તિ, સંયમ અને આત્મવિશ્વાસ વધારતું પવિત્ર વ્રત તરીકે જોવું જોઈએ. મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ, સુખી દાંપત્ય જીવન અને શુભ સંયોગો વિશે વિવિધ ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ, સારા સંસ્કાર અને પરસ્પર વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. તેથી માતા પાર્વતી પાસે માત્ર પોતાની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રાર્થના ન કરો પરંતુ સારા વિચારો, યોગ્ય માર્ગ પર ચાલવાની શક્તિ અને સમગ્ર પરિવારનું સુખ માટે પણ આશીર્વાદ માગો. હવે વાત કરીએ જયા પાર્વતી વ્રત સાથે જોડાયેલા કેટલાક સરળ અને પરંપરાગત ઉપાયોની, જેને ઘણા ભક્તો શ્રદ્ધાપૂર્વક અનુસરે છે. વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ અને શક્ય હોય તો હળવા અથવા પરંપરાગત વસ્ત્રો પહેરવા, પૂજાના સ્થાનને સ્વચ્છ રાખવું અને ભગવાન શિવ તથા મા જયા પાર્વતીનું ધ્યાન કરીને ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ત્યારબાદ માતાજીને લાલ ફૂલ, કંકુ, અક્ષત, હળદર, શ્રીફળ, ઋતુ અનુસાર ફળ અને પોતાની શ્રદ્ધા મુજબ પ્રસાદ અર્પણ કરી શકાય. ઘણા ભક્તો ભગવાન શિવને બિલ્વપત્ર પણ અર્પણ કરે છે અને પછી બંનેના ચરણોમાં નમન કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરે છે. પૂજા પૂર્ણ થયા પછી શક્ય હોય તો ઘરના વડીલોના આશીર્વાદ લેવા અને પોતાની ક્ષમતા પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન અથવા ઉપયોગી વસ્તુનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ તમામ બાબતો ધાર્મિક પરંપરાઓ અને લોકમાન્યતાઓનો ભાગ છે જેનો મુખ્ય હેતુ ભક્તિ, સદાચાર અને કરુણાથી ભાવના વધારવાનો છે. જયા પાર્વતી વ્રતના દિવસોમાં ઘણા ભક્તો ભગવાન શિવ અને માતા પાર્વતીના નામનો નિયમિત જપ કરે છે. જ્યારે ભક્ત સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેના મનમાં રહેલી ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને આત્મવિશ્વાસ વધે છે. જીવનમાં દરેક સમસ્યાનો ઉકેલ તરત જ મળી જાય છે એવું જરૂરી નથી, પરંતુ ભક્તિ માણસને દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવાની શક્તિ આપે છે. માતા પાર્વતીનું સમગ્ર જીવન આપણને
સંકલ્પ, ત્યાગ અને અડગ વિશ્વાસનું મહત્ત્વ સમજાવે છે. તેમણે કઠિન તપસ્યા કરીને ભગવાન શિવને પ્રાપ્ત કર્યા હતા. તેથી આ વ્રત આપણને પણ શીખવે છે કે જીવનમાં કોઈ પણ શુભ કાર્ય માટે ધીરજ, સંયમ અને સારા કર્મ ખૂબ જ જરૂરી છે. માત્ર ઈચ્છા રાખવાથી, પરંતુ સારા વિચારો અને સારા આચરણથી પણ જીવનમાં સુખ અને સફળતાના પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કુંવારા હો અને મનગમતા જીવનસાથી માટે આ વ્રત કરતા હો, તો ભગવાન પાસે માત્ર સુંદર જીવનસાથીની જ નહીં પ્રાર્થના ન કરો, પરંતુ એવો જીવનસાથી મળે જે સંસ્કારી, સમજદાર, પ્રેમાળ અને પરિવારનું સન્માન કરનાર હોય, એવી પ્રાર્થના કરો. જો તમે વિવાહિત છો, તો પોતાના દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ, સમજણ અને સુખ શાંતિ જળવાઈ રહે તે માટે મા જયા પાર્વતી અને ભગવાન શિવના આ ચરણોમાં નમન કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીનું દાંપત્ય જીવન હંમેશા પરસ્પર વિશ્વાસ, સમર્પણ અને આદરનું શ્રેષ્ઠ ઉદાહરણ માનવામાં આવે છે. તેથી દરેક ભક્તને પોતાના જીવનમાં પણ આ ગુણોને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાચી ભક્તિ એ જ છે જે આપણે ભગવાન પાસેથી આશીર્વાદ માગીએ અને સાથે સાથે પોતાનું જીવન પણ સારા માર્ગ પર આગળ વધારવાનો સંકલ્પ કરીએ. પ્રિય ભક્તો, આશા છે કે આજે જયા પાર્વતી વ્રત વિશે આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે અને આ પવિત્ર વ્રતનું મહત્ત્વ વધુ સારી રીતે સમજવા મદદ મળી હશે. જો તમને લાગે છે કે આ માહિતી તમારા પરિવાર, મિત્રો અથવા અન્ય ભક્તો માટે પણ ઉપયોગી બની શકે, તો આ વિડીયોને જરૂર શેર કરો, જેથી વધુમાં વધુ લોકો સુધી જયા પાર્વતીનો મહિમા પહોંચી શકે. હવે કમેન્ટમાં શ્રદ્ધાપૂર્વક જય જયા પાર્વતીમાં જરૂર લખજો અને સાથે એ પણ જણાવજો કે તમે આ વર્ષ જયા પાર્વતી વ્રત રાખી રહ્યા છો કે નહીં. તમારી દરેક કમેન્ટ અમારા માટે ખૂબ જ કિંમતી છે અને તે અમને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી લાવવા માટે પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવીને બેલ આઇકન ચાલુ કરી દો. તેથી વ્રત, ઉપવાસ, પૂજા વિધિ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, ધાર્મિક કથાઓ અને આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડાયેલા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. અંતમાં આપણે સૌ મળીને મા જયા પાર્વતી અને ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તેઓ તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારા સંસ્કાર, યોગ્ય નિર્ણયો લેવાની બુદ્ધિ અને પરિવાર સાથે હંમેશા પ્રેમ અને આનંદથી જીવવાની શક્તિ પ્રદાન કરે. બોલો પ્રેમથી જય જયા પાર્વતીમાં. હર હર મહાદેવ.